દર્શક મિત્રો, ચરોતરની અસ્મિતામાં આપનું સ્વાગત છે। મહેમદાબાદના કેસરા ગામ પાસે ટ્રેક્ટરે પલટી મારી। મહેમદાબાદના કેસરા ગામ પાસે તળાવ પર ટ્રેક્ટરે પલટી મારી હતી। કેસરાથી સુંડા વણસોલ જવાના રસ્તા પર આવેલ તળાવના કિનારે પલટી મારી હતી। ખેડા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પેટા પંચાયત દ્વારા આ રોડ 2 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો, ત્યારે તળાવના કિનારે સુરક્ષા સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી હતી। તે કોન્ટ્રાક્ટર દ્વારા અધૂરી મૂકી દેતા ચોમાસાના વરસાદમાં આ સંરક્ષણ દિવાલ ધોવાઈને તળાવમાં તણાઈ ગઈ હતી। ગામના સરપંચ અને આગેવાનો દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં આ બાબતે વારંવાર જાણ કરવામાં આવી હતી। આજે કેસરા ગામથી સુંડા વણસોલ જવાના માર્ગ પર એક ટ્રેક્ટર ચાલકે સાઇડ પર જતા પલટી મારતા ટ્રેક્ટરની ટ્રોલી તળાવમાં પડી ગઈ હતી। ગામના આગેવાનો દ્વારા સ્થળ પર જઈ તપાસ કરી ક્રેન બોલાવી ટ્રેક્ટર અને ટ્રોલીને બહાર કાઢવામાં આવી હતી।